સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈ જી શાળા એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ સાઇન અપ કરવાનું રહેશે. સાઇન અપ કર્યા બાદ તમારે અહીંયા ટીચર પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારો ટીચર કોડ નીચે દાખલ કરવાનો રહેશે. વિગત મેળવો પર તમે ક્લિક કરશો તો તમારી ડિટેલ નીચે ખુલી જશે. તમે અહીંયા જોઈ શકો છો ટીચર કોડ હું દાખલ કરી રહ્યો છું. હવે પ્રોસેસ બાદ મારી વિગત અહીંયા આવી ગઈ છે. હવે તમે જે નંબરથી તમે રજિસ્ટ્રેશન કરવા માગતા હોય તે મોબાઈલ નંબર તમે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારો જે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે એની અંદર એક કેપિટલ અક્ષર, સ્મોલ અક્ષર, ત્યારબાદ @ 1 2 3 4 એટલે કે ન્યુમેરિકલ શબ્દો ટોટલ 8 કેરેક્ટરની અંદર તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચા કોડ તમે દાખલ કરો અને સાઇન અપ કરશો તો તમારા જે તે નંબર ઉપર ઓટીપી આવશે. તમે અહીંયા જોઈ શકો છો ઓટીપી મારા આવી ગયો છે. 4 કેરેક્ટરનો ઓટીપી હું અહીંયા દાખલ કરીશ. ત્યારબાદ વેરીફાઈ બટન ઉપર ક્લિક કરીશ તો થોડી વાર પછી ઓટીપી વેરીફાઈ થઈ ગયો છે. ઓકે કરતાં હવે મારું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું, રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હવે લોગિન ઉપર ક્લિક કરવાથી ફરીથી મારે અહીંયા દાખલ કરવું પડશે મારો જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરાવ્યો હતો તે. ત્યારબાદ 8 અક્ષરનો જે પાસવર્ડ મેં બનાવ્યો હતો કેરેક્ટરનો તે અહીંયા હું દાખલ કરીશ. એક કેપિટલ, સ્મોલ, @ ન્યુમેરિકલ શબ્દો એડ કરવાના રહેશે. કેપ્ચા કોડ દાખલ કરો. ત્યારબાદ તમે કોણ છો, તમારી ભૂમિકા વિદ્યાર્થી કે શિક્ષક તે સિલેક્ટ કરી અને લોગિન કરી શાળા એપ ઓપન થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો.